બીજો તમારો ક્વેશ્ચન કે આ એક બિઝનેસ બની ગયો છે. રાઈટ. તો આ એક બિઝનેસ નથી. અત્યારે કોઈ પણ ધંધો શરૂ કરીએ તો એમાં હજારો કરોડો રૂપિયાની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય અને એ પછી તમને બિઝનેસનું વળતર મળે. તો આ જે બાળક જે છે ને એ અમૂલ્ય છે. તો એના ઘડતર માટે અત્યારે કોઈ એક નવી પ્રોપર્ટી લેતા હોય તો કેવું કે આપણે 10 વ્યક્તિની સલાહ લઈએ, પણ જ્યારે બાળક જેટલું અમૂલ્ય છે તો એના ઘડતર માટે કોઈ પણ વ્યક્તિ સલાહ નથી લેતું. હા, એ વસ્તુ ચોક્કસ છે કે કોઈના કોઈ બાળકનું ઘડતર કઈ રીતે કરવું એ જો આપણને આઈડિયા તો છે જ, પણ કેવો તો કે અલગ અલગ રીતથી. આજથી ઘણા વર્ષો પહેલાં જે મેથડ ચાલતી એ મેથડ અત્યારે યુઝફુલ નથી. શું કામ? કારણ કે ત્યારે બળદગાડું ચલાવતા અને બળદગાડું ચલાવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની રિક્વાયરમેન્ટ નથી. પણ આજે આપણે બાળકોને ફેરારીની સ્પીડેથી ચલાવવાના છે તો એના માટે 100% ગાઈડન્સની રિક્વાયરમેન્ટ તો પડશે જ.